એમને એમના ખોરાકમાં અમુક ખોરાક વધારવો પણ જરૂરી છે. જો તમારામાં પીસીઓડી છે તો તમારે લીલા શાકભાજીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. તમારે પીસીઓડી છે તો ઘી ક્યારેય બંધ ના કરવું જોઈએ. ઘી જો બંધ કરવામાં આવશે તો તેમનો પીસીઓડીનો પ્રોબ્લેમ વધી શકશે. એમને ખોરાકની અંદર કાર્બોહાઈડ્રેટ ઓછું કરી અને પ્રોટીન વધારે મળે, ફેટ મીડિયમ પ્રમાણમાં મળે અને કાર્બોહાઈડ્રેટ થોડા પ્રમાણમાં મળે એ રીતનો ખોરાક સેટ કરવો જોઈએ. લીલી હળદરનું પ્રમાણ વધારવું જોઈએ. બીટનું પ્રમાણ એમના રેગ્યુલર ખોરાકમાં બીટ વધારે લેવામાં આવે તો પણ ફાયદો કરે છે. સૂકું ટોપરું એ દિવસમાં એકાદ પીસનો ઉપયોગ કરવામાં આવે તો પણ એમને ફાયદો થતો હોય છે. આ સિવાય તલ, અળસી એ બંને જમ્યા પછી જો 1 ચમચી લેવામાં આવે તો પીસીઓડીમાં ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય છે. બીજું એપલ સાઇડર વિનેગર, એસીવી જેને કહેવામાં આવે છે. જે લોકોને પીસીઓડી છે એ લોકોએ બંને ટાઈમ જમ્યા પહેલાં 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી એસીવી એપલ સાઇડર વિનેગર મિક્સ કરી અને બરાબર હલાવીને પી જવાનું. અને દિવસમાં 2 વખત કોઈપણ રીતે જમ્યા પછી ગ્રીન ટીનો જો ઉપયોગ કરવામાં આવે તો એમને પીસીઓડીમાં ફાયદો થતો હોય છે. બીજું, પીસીઓડીવાળા વ્યક્તિને ક્યારેય કબજિયાત ના રહેવી જોઈએ. જો એમનામાં કબજિયાત રહે તો પ્રોબ્લેમ વધી શકે છે. માટે જે લોકોને પીસીઓડી છે એ લોકોએ રેગ્યુલર રાત્રે સૂતા પહેલાં 1 ચમચી નેચરલ ઈસબગુલ પાણી સાથે લેવું જોઈએ. બિલકુલ. જો આ પ્રમાણે કરવામાં આવશે તો ધીમે ધીમે એમનું પીસીઓડી કંટ્રોલમાં આવતું જશે.